એક્સેશન રજિસ્ટર શું છે? પુસ્તકોની પ્રવેશ નોંધ. એક્સેશન રજિસ્ટરમાં દરેક પુસ્તકને શું આપવામાં આવે છે? એક્સેશન નંબર. એક્સેશન નંબર કઈ રીતે આપવામાં આવે છે? ક્રમ પ્રમાણે. એક્સેશન રજિસ્ટર કયા વિભાગમાં આવે છે? એક્વિઝિશન. એક્સેશન રજિસ્ટરનો હેતુ શું છે? પુસ્તકનું કાયમી રેકોર્ડ રાખવો. એક્સેશન રજિસ્ટરમાં મુખ્યત્વે વિગતો કઈ કઈ હોય છે? લેખક, શીર્ષક તથા ભાવ. એક્સેશન રજિસ્ટર ક્યારે તૈયાર થાય છે? પુસ્તક લાઇબ્રેરીમાં આવતા છે. એક્સેશન રજિસ્ટરને શું કહેવામાં આવે છે? ઓફિશિયલ રેકોર્ડ ઓફ ધી કલેક્શન. એક્સેશન રજિસ્ટર વગર લાઇબ્રેરીનો સંગ્રહ શું કહેવાય? અધૂરો. એક્સેશન રજિસ્ટરમાં કયું દાખલ કરી શકાય? ખરીદી તારીખ. એક્સેશન રજિસ્ટરમાં સોર્સ શેના માટે છે? પુસ્તક ક્યાંથી મેળવાયું તેનો ઉલ્લેખ. એક્સેશન રજિસ્ટરનું મુખ્ય કાર્ય શું છે? પુસ્તકનું કાયમી ઐતિહાસિક રેકોર્ડ. એક્સેશન રજિસ્ટર સામાન્ય રીતે કયા સ્વરૂપમાં હોય છે? બાઉન્ડ રજિસ્ટર. એક્સેશન રજિસ્ટરમાં પ્રાઇસ શેના માટે દર્શાવાય છે? પુસ્તકના મૂલ્ય માટે. એક્સેશન રજિસ્ટર અને સેલ્ફ લિસ્ટમાં મુખ્ય તફાવત શું છે? એક્સેશન રજિસ્ટર ઓફિસ રેકોર્ડ માટે છે, જ્યારે સેલ્ફ લિસ્ટ એ લોકેશન બતાવે છે. એક્સેશન રજિસ્ટરમાં બિલ નંબરનો અર્થ શું છે? વેન્ડરનું બિલ નંબર. એક્સેશન રજિસ્ટરમાં ફેરફાર કરી શકાય? ના, એ કાયમી રેકોર્ડ છે. એક્સેશન રજિસ્ટરનો આધાર લઈને શું તૈયાર થાય છે? એન્યુઅલ રિપોર્ટ. એક્સેશન નંબર સામાન્ય રીતે ક્યાં લખવામાં આવે છે? ટાઇટલ પેજ બુક કાર્ડ પર. એક્સેશન રજિસ્ટરનું અંતિમ લક્ષ્ય શું છે? સંગ્રહનું સાચું અને કાયમી રેકોર્ડ પૂરું પાડવું.